ઝાલા મોનિકા આપનું હાર્દિક સ્વાગત છે। એક નજર કરીએ આજના મહત્વના સમાચારથી। રાજકોટ કાંડનો રેલો આણંદ જિલ્લાના બોરિયાઈ ગામ સુધી આવે તો નવાઈ નહીં। રાજ્યમાં રાજકોટવાળી ઘટના ન ઘટે તેવી ભગવાને પ્રાર્થના, પણ આણંદ જિલ્લાના બોરિયાવી ગામના હાઈવે પર જોતા એવું લાગે છે કે રાજકોટ જેવી ઘટનાનું પુનરાવર્તન બહુ જ જલ્દી થશે। આણંદ જિલ્લાના બોરિયાવી ગામના નેશનલ હાઈવે નંબર 8 પર ચાલતા ડીઝલ તેમજ અન્ય માદક પદાર્થોનો ગોરખ ધંધો તંત્રનું ભેદી મોંસુ સરકારી તંત્રની પણ બલ્લે બલ્લે। હિરસિંગ રાજપુરોહિતનો તંત્ર વાળપણવાકો કરી શકે તેમ નથી। આ હિરસિંગથી ગુજરાત રાજ્યનું તંત્ર આટલું ડરે છે? શું હિરસિંગ સરકારથી પણ મોટો માણસ છે? આણંદ જિલ્લાના નેશનલ હાઈવે નંબર 8 પર આટલો મોટો ગેરકાયદેસરનો ગોરખ ધંધો ચાલે છે, સરકારી અધિકારીઓને ખબર નથી કે પછી તો શું સરકાર અને સરકારના અધિકારીઓ રાજકોટની ઘટનાનું પુનરાવર્તન થાય તેની રાહ જોઈ બેઠા છે? આ હિરસિંગ જે ગેરકાયદેસરના ડીઝલ વેચવાનો વેપલો ચલાવે છે, તેમાં તેની પાસે ફાયર સેફટીના સાધનો હશે, તાત્કાલિક તબીબી સારવારના ઉપકરણો હશે, સરકારી તેમજ ખાનગી ટેન્કરમાંથી ડીઝલ તેમજ પેટ્રોલની ચોરી કરવી, ગેરકાયદેસર રીતે ડીઝલ તેમજ જ્વલનશીલ પદાર્થોનો ગેરકાયદેસર સંગ્રહ કરવો અને ચોરી કરી ડીઝલ તેમજ પેટ્રોલનું વેચાણ કરવું, નિર્દોષ લોકોના જીવ જોખમમાં મૂકવા અને ખાનગી તેમજ સરકારી સંપત્તિને નુકસાન થશે તે જાણવા હોવા છતાં આ પ્રકારના ગેરકાયદેસરનું કૃત્ય કરવું, આના સિવાય કેટલા પ્રકારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ થતી હશે તો હવે રામ જ જાણે, ભગવાન કરે અને કોઈ દુર્ઘટના ન ઘટે, અને જો કોઈ દુર્ઘટના ઘટશે તો તેની જવાબદારી કોની રહેશે? રાજ્ય સરકારની, જિલ્લાના સંબંધિત અધિકારીઓની કે પછી હિરસિંગની? લોકોના જીવનની પરવા કર્યા વગર જો હિરસિંગ આવો ગેરકાયદેસર વેપલો ચલાવે છે, એક અત્યંત રાજ્ય સરકાર માટે ગંભીર બાબત છે। એલસીબી તથા એસઓજીના કર્મચારીનું છેલ્લા 2 થી 3 મહિનાનું લોકેશન પણ પોલીસે તપાસ કરવું જોઈએ કે પોલીસને બદનામ કરવાવાળા કે કર્મચારીઓ કોણ છે, અને સંકળાયેલ કર્મચારીઓને પ્રજા સમક્ષ ખુલ્લા પાડવા જોઈએ તેવી પણ જિલ્લાના પ્રજાની માંગણી છે।